મની મેઝરમેન્ટ કન્સેપ્ટ કે તમારું જેટલું પણ ટ્રાન્ઝેક્શન થયું છે એ મનીમાં હોવું જોઈએ, મની ઇન ટર્મ્સ ઓફ રૂપી. Thus, as per money measurement concept, transactions which can be expressed in terms of money are recorded in books of accounts. For example, sale of goods worth rupees 2 lakh, purchase of raw materials 1 lakh, rent paid 10,000, etc. are expressed in terms of money, and so these expenses are recorded in the books of accounts. Okay, fine. જે પણ તમારી ખરીદી થઈ છે, રો મટીરિયલ તમે લાવ્યા છો, રેન્ટ પે કર્યો છે, ખર્ચો કર્યો છે, 2 લાખ 1 લાખ 10,000, એ તમારા મની, તમારા રૂપી, તમારી કરન્સીમાં એક્સપ્રેસ થયેલા હોવા જોઈએ. સો એ મની મેઝરમેન્ટ કન્સેપ્ટમાં આવી ગયું છે. ઓકે, આપણે હવે લઈ લઈએ છીએ સિગ્નિફિકન્સ, એનું ઇમ્પોર્ટન્સ નથી લેતા આપણે. ગોઈંગ કન્સર્ન concept. What is going concern concept? This concept states that business firm will continue to carry on its activity on indefinite periods of time. Simply stated, it means every business entity has continuity of life. Okay. Going concern નો મતલબ એવો છે કે તમારો બિઝનેસમાં કોઈ કોન્ટ્રાક્ટ ના હોવો જોઈએ કે વિધિન 1 યર તમારો બિઝનેસ જે છે એને આપણે કોલેપ્સ કરી દઈશું, બંધ કરી દઈશું. તો ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટમાં કેવું છે, તમારી જે અકાઉન્ટેબિલિટી, તમારો જે બિઝનેસ છે એ મોર દેન 1 યર તમારો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ એક આપ્યો છે અહીંયા. અ કંપની પરચેસ અ પ્લાન્ટ એન્ડ મશીનરી of 1 lakh and its lifespan is 10 years. According to concept, every year amount will be shown as expenses and balance amount as the asset. Thus, if amount is spent on the item which will be used on business for many years, it will not be proper or unchanged. Okay, આપણે એક ઇઝી લેંગ્વેજમાં આપણે જોઈએ. આપણે એક એસેટ્સ છે. એસેટ્સની એવરી યર એક વેલ્યુ ડાઉન થાય. લેટ્સ સે કાર લીધી છે, કારની 10% આપણું ડેપ્રિશિએશન છે. એવરી યર ડેપ્રિશિએશન લેસ થાય. 100 રૂપિયાની કાર છે તો 10 રૂપીસ પહેલાં, પછી 9 રૂપીસ, પછી 8 રૂપીસ, 7 રૂપીસ, એવી રીતે ડેપ્રિશિએશન થાય છે. સો એ ડેપ્રિશિએશન અસેટ્સ લાસ્ટમાં જે બેલેન્સ શીટમાં જ્યારે પણ એન્ડ થાય, યર એન્ડ થાય 2020-21, જ્યારે પણ આ યર 21માં એન્ડ થશે માર્ચમાં, ત્યારે જે અમાઉન્ટ હોવી જોઈએ એ અમાઉન્ટ આ ના હોવી જોઈએ. એકચ્યુઅલ અમાઉન્ટ માઇનસ ડેપ્રિશિએશન 100 માઇનસ 10, દેટ મીન્સ 90ની અમાઉન્ટ અહીંયા આગળ હોવી જોઈએ. એ આપણે ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટમાં કન્સિડરેશન થઈ રહ્યું છે. એનો સિગ્નિફિકન્સ છે તો તમને ઇઝી પડશે, તમે રીડ કરી શકો છો. ઓકે, અકાઉન્ટિંગ પીરિયડ કન્સેપ્ટ. અકાઉન્ટિંગ પીરિયડ કન્સેપ્ટમાં શું થઈ રહ્યું છે? All the transactions are recorded in books of accounts on the assumption that profit on this transaction are to be ascertained for the period. Okay. Accounting period concept માં એવું છે કે આપણા ઇન્ડિયામાં આપણું ફાઇનાન્શિયલ યર એ થાય છે ઓલવેઝ 1st એપ્રિલથી 31st માર્ચ. 1st એપ્રિલથી 31st માર્ચની અંદર જે પણ ટ્રાન્ઝેક્શન્સ થયા હોય એને તમારે બુક્સમાં રેકોર્ડ કરવાનો હોય છે. એ અકાઉન્ટિંગ પીરિયડનો કન્સેપ્ટ છે. એની બહારના જેટલા પણ એક્સપેન્સ છે એને પ્રીપેડ એક્સપેન્સ કહેવાશે, અને એની જે અંદરના એક્સપેન્સીસ છે, ફોર એક્ઝામ્પલ આ 2020-21નો વર્ષ છે અને 19-20ના એક્સપેન્સીસ તમે રેકોર્ડ કરવા માંગો છો તો એ પ્રાયર પીરિયડ એક્સપેન્સ થઈ જશે. એ ડિટેલમાં આપણે પછી લઈશું, અત્યારે આપણે જસ્ટ સિમ્પલી સમજી લઈએ. ઓકે,
year that begins from 1st January and end થાય છે 31 ડિસેમ્બર is known as calendar year. બરાબર છે? 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર. The year that begins from 1st April and end on 31st March of the following. એટલે એને ફાઇનાન્શિયલ યર કહેવાય છે. ફાઇનાન્શિયલ યરનો ઇમ્પોર્ટન્સ બુક્સ ઓફ અકાઉન્ટ કેલેન્ડર યર ચાલુ થાય છે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર. તો આપણું ફાઇનાન્શિયલ યર છે જેમાં આપણે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં અકાઉન્ટ લખીશું. તો એ બુક્સ ઓફ અકાઉન્ટમાં જે અકાઉન્ટ લખવાની જે શરૂઆત થાય એની ડેટ દેટ ઇઝ 1st એપ્રિલ. એન્ડ ક્યારે થશે? 31st માર્ચ. ફાઇન. એ આપણે અકાઉન્ટિંગ પીરિયડ એટલે આ એક યાદ રાખવા જેવું છે. તો સિગ્નિફિકન્સ છે. ઓકે, આપણે હવે લઈ લઈશું અકાઉન્ટિંગ કોસ્ટ કન્સેપ્ટ. ઓકે, what is accounting cost concept? Accounting cost concept states that all assets are recorded in books of account at their purchase price. બરાબર છે? જે પણ તમારે ખરીદી થઈ હોય છે એમ નથી કે તમે ફોર એક્ઝામ્પલ કોઈ એક ડેટે તમે ફોર એક્ઝામ્પલ આજે 12 સપ્ટેમ્બર છે, 12 સપ્ટેમ્બરે તમે એક ગુડ્સ લાવો છો, એક કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરી છે. 12 સપ્ટેમ્બર પછી તમે એને એન્ટ્રી ડિસેમ્બર મહિનામાં કરો છો. ડિસેમ્બર મહિનામાં એની વેલ્યુ તમને ખબર પડી કે એની વેલ્યુ ડાઉન થઈ ગઈ છે, તો તમે ડાઉન વેલ્યુમાં કન્સિડર ના કરી શકો. એ અકાઉન્ટિંગનો નિયમ છે. તમારે એની પરચેસ પ્રાઇસ પર જ બુક કરવું પડે, ના કે માર્કેટ વેલ્યુ. સો અકાઉન્ટિંગ કોસ્ટ કન્સેપ્ટમાં એવું કહે છે કે તમારે માર્કેટ વેલ્યુ પર નથી જવાનું. જે તે ટાઈમે જે તે સમયે તમે ખરીદી કરી છે એમાં જે કોસ્ટ લાગી છે that is purchase price. Simple. Which includes cost of acquisition, transportation, installation and not at market price. આપણે જે વાત કરી પ્રોડક્ટ લાવ્યા છો, તો તમે પ્રોડક્ટ લાવ્યા છો, વચ્ચે તમારું માલ ભાડું આપ્યું છે, તમે પેટ્રોલ કન્વેયન્સ આપ્યું છે, તમે કોઈકને કમિશન આપ્યું છે, તો એ બધા ખર્ચ થઈને પ્રોડક્ટ એની પ્રાઇસ 100 રૂપિયા હતી, એની ઉપર 20 રૂપિયા ખર્ચો થયો છે, તો 120 રૂપિયાની તમારી કોસ્ટ થઈ. ફાઇન. ઓકે, 120 થઈ તમારી સપ્ટેમ્બર મહિનામાં આજે તમે પરચેસ કરી રહ્યા છો, અને તમે ડિસેમ્બરમાં જો રેકોર્ડ કરો એને બુક્સમાં તમે એન્ટ્રી કરો છો અને તે ટાઈમે તમને ખબર પડી કે આની પ્રાઇસ હવે 90 રૂપીસ થઈ ગઈ છે, તો તમે 90માં બુક ના કરી શકો. તમારે એને બુક કરવાનું છે 120 રૂપિયા પર, જેમાં 100 રૂપિયા તમારા પ્રોડક્ટની પ્રાઇસ છે, પ્લસ 20 રૂપિયા તમારા મિસેલેનિયસ એક્સપેન્સીસ છે. એટલે તમારે જે પણ બુક કરવાના છે એ તમારે જે તે ટાઈમે જે તે સમયે જે તે ઇવેન્ટ પર જે પણ પ્રાઇસ તમે ડિસાઈડ કરી છે પરચેસ પ્રાઇસ, એ જ બુક્સમાં તમારે કન્સિડર કરવા છે, ના કે માર્કેટ પ્રાઇસ. રાઈટ? ઓકે, એ આપણે એક્ઝામ્પલ જોઈ લીધો છે. ઓકે, હવે આપણે આવીશું ડ્યુઅલ આસ્પેક્ટ કન્સેપ્ટ. ઇમ્પોર્ટન્ટ આપણે જે પ્રમાણે વાત થઈ, ડ્યુઅલ આસ્પેક્ટ કન્સેપ્ટમાં શું કહેવા માંગે છે. ઓકે, આપણે થોડું ડિટેલ્સમાં જાણી લઈએ. ને આજના માટે આપણે આ લાસ્ટ ટોપિક રાખીશું, ડ્યુઅલ આસ્પેક્ટ કન્સેપ્ટ. વોટ ઇઝ ડ્યુઅલ આસ્પેક્ટ? ડ્યુઅલ આસ્પેક્ટ મતલબ જેને બે ઇફેક્ટ હોય. ઓકે, અકાઉન્ટિંગમાં હંમેશા આપણે યાદ રાખવાનું કે કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન આપણે રેકોર્ડ કરશું એની હંમેશા બે ઇફેક્ટ આવશે. કેવી બે ઇફેક્ટ આવશે? લેટ સે આપણે આજનો જે એક્ઝામ્પલ જે લીધો છે એ જ લઈએ. આપણે એક ચેર
પરચેસ કરી છે, ફાઇન, ચેર પરચેસ કરી છે, તો પછી આપણા રૂલ ઓફ થંબ પ્રમાણે, રૂલ ઓફ અકાઉન્ટિંગનો જે રૂલ ઓફ થંબ છે એના પ્રમાણે મિલકત આવે તો ઉધાર. ઓકે, એટલે આપણે ચેર એકાઉન્ટ ડેબિટ. ઓકે, આ થઈ તમારી બુક્સ ઓફ અકાઉન્ટમાં પહેલી એન્ટ્રી. ફાઇન, હવે આપણે જઈશું લેટ્સ સે ચેર એકાઉન્ટમાં. તમે અકાઉન્ટિંગ કરશો તો તમારે ખુરશીનું ખાતું ખોલવું પડશે. તો ખુરશીનું ખાતું ખોલ્યું તો ચેર આવી ઉધાર, તો ડેબિટ સાઈડ. સિમ્પલ. ચેર તમે પરચેસ કરી છે 100 રૂપિયાની, ફોર એક્ઝામ્પલ, ચેર ખાતે ઉધાર. હવે આપણે જોઈશું કે ચેર જે છે એ કેવી રીતે લીધી છે. આપણે પહેલા લઈએ કેશમાં લીધી છે, તો કેશમાં લીધી છે, ચેર આવી, આવે તો ઉધાર, કેશ ગઈ, કેશ જાય તો જમા. સિમ્પલ. તો આપણે કેશ જે એકાઉન્ટ છે એને આપણે ક્રેડિટ કરી દઈશું. ફાઇન. ઓકે, સિમ્પલ. તો 100 રૂપીસ છે તે આપણે કેશ થી લાયા છો. ફાઇન. 100 આપણે બેલેન્સ શીટમાં ટ્રાન્સફર કરવાનું છે. 100 ઓકે. હવે આપણે લઈશું કેશનું ખાતું. કેશ જાય તો જમા. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે 1000 રૂપિયાની કેશ છે, ઓપનિંગ બેલેન્સ છે. ઓપનિંગ બેલેન્સ આપણું 1000 રૂપિયા આવી ગયું છે. ફાઇન. ઓકે, આ 1000 માંથી આપણે 500 રૂપીસની ચેર લીધી. ઓકે, કેશ જાય તો જમા, ક્રેડિટ સાઈડ શું આવશે? ચેર એકાઉન્ટ. સિમ્પલ. કેશમાં ચેર એકાઉન્ટ 500 સોરી 100 રૂપિયા. ઓકે, 100 રૂપિયાની ચેર છે. હવે 1000 માઇનસ 100 that is 900. એ તમારી ક્લોઝિંગ બેલેન્સ. એટલે આ અકાઉન્ટ થઈ ગયો તમારો ક્લોઝ. સિમ્પલ. સો તમે જોયું એક ચેર ખરીદો છો તો એની બે ઇફેક્ટ આવે છે. ફાઇન. ઓકે. ઓકે, થર્ડ, કેશ નથી આપતા. તમે મિસ્ટર એ તમને વાયદો કર્યો છે કે આફ્ટર 2 months હું તમને પૈસા આપી દઈશ. એટલે આપી દઈશ એટલે આપનાર. આપણે અકાઉન્ટિંગ રૂલ ઓફ થંબ એ પ્રમાણે મિસ્ટર એ આપણાને આપનાર છે, લેનારને ઉધાર કરો, આપનારને જમા કરો. સિમ્પલ. તો મિસ્ટર એ આપનાર છે. તો હવે ચેર પરચેસ કરી છે. મિસ્ટર એ કીધું છે કે આપનાર છે, 2 મહિના પછી કેશ આપી નથી. ત્રીજા સિનારીઓમાં ચેર મિસ્ટર એ આવશે. એટલે સિમ્પલ. આપણે કેશની બદલે અહીં આગળ આવી જશે મિસ્ટર એ. મિસ્ટર એ. હવે તમે જસ્ટ ઇમેજિન કરો, મિસ્ટર એ આપનાર છે, લેનારને ઉધાર કરો, આપનારને જમા કરો. મિસ્ટર એ આપણને 100 રૂપીસ આપશે. ફાઇન.
સોરી મિસ્ટર એ લેનાર છે, લેનારને ઉધાર કરો અને આપનારને જમા કરો. ઓકે, સો મિસ્ટર એ આ પિક્ચરમાં આવશે. તો જે તે ટાઈમે મિસ્ટર એ લાયબિલિટી થઈ ગઈ આપણા આની પાસેથી આપણે ખર્ચો કર્યો છે. મિસ્ટર એ પાસેથી આપણે ખરીદી કરી છે. લેનારને ઉધાર કરો. મિસ્ટર એ આપણી પાસેથી લેનાર છે, આપનાર નથી. આપણે થોડું મિસ્ટેક થઈ ગયું. ચેર્સ જે છે એ ખરીદી છે મિસ્ટર એ પાસેથી. મિસ્ટર એને આપણે પૈસા આપવાના છે. ચેર આવી ઉધાર. મિસ્ટર એ લેનાર, લેનારને ઉધાર કરો. હવે અમને ઉધારમાં શું કરીશું? 100 રૂપીસ શું છે? ડેબિટ સાઈડ. ક્રેડિટર. ઓકે, મિસ્ટર એ લેનાર છે, લેનારને ઉધાર કરો. 100 રૂપીસ એમનું ક્રેડિટ બેલેન્સ છે. બીકોઝ જ્યારે ફર્સ્ટ એન્ટ્રી થાય એસેટ આવી, આપણે તો ઉધાર. સિમ્પલ. ફર્સ્ટ એન્ટ્રી તમારી એવી થશે, ચેર્સ અકાઉન્ટ ડેબિટ 100 રૂપીસ. ઓકે, ચેર્સ અકાઉન્ટ ડેબિટ 100 રૂપીસ. સેકન્ડ થશે તમારી કેશ, જે આપણે ઉપર લીધું. કેશ તમે આપી દીધી 100, એ તમારું ક્રેડિટ છે. આ ક્રેડિટ સાઈડ છે. ફાઇન, 100 આવી ગયા. ઓકે, થર્ડ સિનારીઓમાં એવું છે કે મિસ્ટર એ ચેસ અકાઉન્ટ ડેબિટ, મિસ્ટર એ અકાઉન્ટ ક્રેડિટ. આપણે કેન્સલ કરી દઈએ બીકોઝ આપણે જોઈ લીધું. આ થર્ડ સિનારીઓ, ચેસ અકાઉન્ટ ડેબિટ 100 રૂપીસ, મિસ્ટર એ અકાઉન્ટ ક્રેડિટ 100 રૂપીસ. એટલે મિસ્ટર એ અકાઉન્ટમાં ચેર્સ ક્રેડિટ, ફિર ચેર્સ અકાઉન્ટ આવી ગયું છે 100 રૂપીસ ક્રેડિટ અકાઉન્ટ. ધેટ મીન્સ કે તમારે અમને પૈસા ચૂકવવાના બાકી છે. 100 રૂપીસ ચૂકવવાના બાકી છે. 100 રૂપીસ તમે જ્યાં સુધી નહીં ચૂકવો ત્યાં સુધી મિસ્ટર એ તમારા ક્રેડિટર્સ ઊભા થવાના. જ્યારે તમે એને કેશ આપી દેશો તો અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. 100 અકાઉન્ટ ક્લોઝ. ફાઇનલ. ઓકે, સિમ્પલ. એટલે તમે કોઈ પણ કન્સેપ્ટમાં ચેર તમે કેશથી લો કે ચેર તમે ઉધારમાં લો, ઉધારમાં લેશો તો મિસ્ટર એનું અકાઉન્ટ ઊભું થશે અને ચેર્સ અકાઉન્ટ કેશથી લીધી તો ટ્રાન્ઝેક્શન કોઈ પણ એક એન્ટ્રીમાં બીજી એન્ટ્રી રહેલી છે. ધેટ ઇઝ કોલ્ડ ડ્યુઅલ આસ્પેક્ટ કન્સેપ્ટ. અન્ડરસ્ટેન્ડ? ઓકે, સો આજે આપણે અહીંયા જ એન્ડ કરીશું.